નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 11 ફિઝિક્સ એમાં આગળ જઈએ. લાસ્ટ લેક્ચરમાં સદિશની વાત કરી હતી. સદિશ એટલે શું, સમતલ એટલે શું, સમતલમાં ગતિ એટલે શું, એ બધી થોડી બેઝિક ચર્ચાઓ કરી હતી. આજે આપણે સદિશોનો થોડો આગળ અભ્યાસ કરવો છે. એમાં પહેલો એક ટોપિક લઈ લઈએ, સદિશોનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. મલ્ટીપ્લેક્શન ઓફ વેક્ટર વિથ રિયલ નંબર. સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. ફરીથી યાદ કરી લઈએ, સદિશ આપણે કહ્યું બે પ્રકારની રાશિ હોય છે, એક સદિશ અને અદિશ. પહેલા વાત કરી દઈએ, રાશિ એટલે શું. ધારો કે હું એમ કહું કે ખાલી 5, તો એ રાશિ છે? ના, એ અંક છે. રાશિ એટલે શું? જેને માપવામાં આવે. એની ડેફિનેશન તો લાંબી છે. સાયન્સ અને ટેકનોલોજીના અભ્યાસમાં જે દ્રવ્ય વિકિરણ કે ઘટનાને માપી શકાય તેને રાશિ કહે છે. આપણે સિમ્પલ સમજીએ તો રાશિ એટલે શું? જેને માપવામાં આવે અથવા જેને માપી શકાય છે એને રાશિ કહેવાય. જેમ કે દળ માપી શકાય, રાશિ. લંબાઈ માપી શકાય, રાશિ. તાપમાન માપી શકાય, રાશિ. બળ, લગાડેલું બળ કેટલું છે એને ન્યૂટનમાં માપી શકાય, રાશિ. જેને માપી શકાય એને રાશિ કહેવાય. કેટલીક રાશિ એવી હોય જેને દિશા હોય છે, કેટલીક રાશિ એવી છે જેને દિશા હોતી નથી. તો જેને દિશા હોય છે એને આપણે સદિશ કહીએ છીએ, જેને દિશા નથી હોતી એને આપણે અદિશ કહીએ છીએ. ઓકે, આજે હવે આપણે સદિશનો કોઈની સાથે ગુણાકાર થઈ શકે ખરા? તો કે કોની સાથે? તો કે વાસ્તવિક સંખ્યા સાથે. ધારો કે 10 ન્યૂટન બળ હોય, એને મારે 2 વડે કે 3 વડે, 4 વડે, 5 વડે મલ્ટીપ્લાય કરવા તો કરી શકું? ઓબ્વિયસલી કરી શકાય છે. તો આપણો અહીંયા ટોપિક છે કે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરી શકાય છે. ધારો કે 2 ન્યૂટન, હું એમ કહું કે 5 ન્યૂટન બળ લાગે કોઈ પણ ટેબલ ઉપર, કોઈ પદાર્થ ઉપર 5 ન્યૂટન બળ લાગે છે. હવે હું કહું ભાઈ બમણું બળ કરો. ધારો કે 5 ન્યૂટન થી કામ નથી થતું, હું એમ કહું કે આના ઉપર લાગતું બળ બમણું કરો, 2 ગણું કરો. તો મેં એનો ડાયરેક્ટ શું કરી દીધો? ગુણાકાર કરી દીધો. એનો મતલબ કે 10 ન્યૂટન કરો. હું આમ કહું 2 ગણું કરો, એનો મીનિંગ થયો 10 ન્યૂટન કરો. તો આમ બળને આપણે બમણું, 3 ગણું એવું બોલી શકીએ છીએ, એવું કરી શકીએ છીએ. એનો મતલબ કે એનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરી શકાય છે. ઓકે, ધારો કે કોઈ સદિશ એ છે. સદિશને દર્શાવવા માટેની બે રીત હતી, આપણે વાત થઈ હતી. એક હતી ઘાટા અક્ષર વડે કરવી, દર્શાવવી, અને એક હતું તીર કરીને દર્શાવવું. ઘાટા અક્ષર વડે દર્શાવવું આપણા માટે વારંવાર વ્યવહારિક નથી, એટલા માટે આપણે તીર કરીશું. ધારો કે કોઈ સદિશ એ છે અને એક વાસ્તવિક સંખ્યા લેમ્ડા છે. લેમ્ડા નામની. તો કેમ લેમ્ડા લીધું? ભાઈ બુકમાં તમારે લેમ્ડા કહી દીધું છે, મેં પણ લેમ્ડા વડે દર્શાવી છે. જેમ આપણે નેચરલ સંખ્યાઓને, પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવીએ, પૂર્ણાંક સંખ્યાઓને z વડે દર્શાવતા હોઈએ, આ રીતે. તો એક વાસ્તવિક સંખ્યા લેમ્ડા છે. તો અહીં સદિશ એ નો લેમ્ડા સાથે ગુણાકાર કરી શકાય છે. જેમ કે લેમ્ડા ઇન્ટુ એ. લેમ્ડા ઇન્ટુ એ કરી શકાય છે. માનાંકમાં લેમ્ડા કરીએ તો કે લેમ્ડા જેટલું આપણે મૂલ્ય લઈશું તો લેમ્ડા ઇન્ટુ એ કરી શકાય. લેમ્ડા બરાબર 2, 3, 5, 1.25, 1.26 કોઈ પણ હોઈ શકે છે. ઓકે,
આનો મીનિંગ શું થયો તો કે તમે સદિશનું મૂલ્ય લેમ્ડા ઘણું કર્યું, જેનો મતલબ છે કે એનું મૂલ્ય લેમ્ડા ઘણું થયું, એનું મૂલ્ય લેમ્ડા ઘણું થયું. ઓકે, ચાલો ખ્યાલ આવી ગયો છે? અરે ભાઈ સિમ્પલ ટોપિક છે, બહુ આમાં મગજને લોડ આપવાની જરૂર જ નથી. કોઈ પણ સદિશ અને કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરી શકાય છે, બસ એ રીતે તમે નોર્મલી સમજી શકો છો. ઓકે, ચાલો હવે જઈએ સદિશોના સરવાળા અને બાદબાકી. ઓકે, ચાલો સદિશના સરવાળા અને બાદબાકી. સદિશોનો સરવાળો બાદબાકી કરવાની જરૂર પડે છે ક્યારે, અને કરી પણ શકાય છે. જેમ કે કોઈ એક આ પદાર્થ છે, એના ઉપર એક વ્યક્તિ આ રીતે 20 ન્યૂટન બળ લગાડે છે. આપણે સદિશ તરીકે વારંવાર ઉદાહરણ તરીકે બળને લઈએ છીએ. આ બાજુ ધારો કે 10 ન્યૂટન બળ લાગે છે, તો આના ઉપર પરિણામી બળ કેટલું? તો 20 અને 10 30 નહીં, કારણ કે આ પદાર્થ ઉપર 20 ની અસર આ બાજુ છે, એમાંથી 10 ની અસર બાદ થઈ ગઈ છે, માઇનસ વિરુદ્ધમાં છે. તો તમારે 20 માંથી આ 10 ને બાદ કરવાની જરૂર પડશે. તો તમે અહીંયા F1 બળ છે એમાંથી ધારો કે આ 20 બરાબર F1 બળ છે, એમાંથી F2 ને તમારે બાદ કરવાની જરૂર પડે. તો અહીંયા શું જરૂર પડે? તો કે સદિશોની બળોની બાદબાકી કરવાની જરૂર પડે. બળ શું છે? તો કે બળ સદિશ છે, એનો મીનિંગ કે અહીંયા આપણે સદિશોની બાદબાકી કરવાની જરૂર પડી, અને કરી પણ શકાય છે. એવી રીતે સરવાળો, ધારો કે 10 ન્યૂટન બળ આ રીતે લાગતું હોત, તો F1 અને F2 વિરુદ્ધ દિશામાં નથી, તો એમનો સરવાળો કરવાની જરૂર પડતી. જો કે એક એક્ઝેક્ટ એક દિશામાં નથી, થોડા અલગ છે, એ જોઈશું આગળ શું કરવું છે. તો અહીંયા આપણે બાદબાકી નહીં પણ સરવાળો કરવાની જરૂર પડી. તો આ રીતે સદિશોનો સરવાળો અને બાદબાકી કરવાની જરૂર પડે છે, અને એ કરી પણ શકાય છે. તો આપણો ટોપિક બન્યો છે, મેં આ શું સમજાવ્યું? આના દ્વારા એ સમજાવવા માંગતો હતો કે તમને એમ થાય કે જો મારી જો તમે મેથડ સમજાવો કે નહીં મને ખબર નથી. હું કોઈ ટોપિક એમ જ નથી કહી દેતો. આપણે અહીંયા ટાઇટલ એવું આપ્યું કે સદિશના સરવાળા અને બાદબાકી. પ્રશ્ન આપણો ત્યાંથી ઉદ્ભવે કે આવું ટાઇટલ શું કામ આવ્યું, આવો ટોપિક શું કામ ભણીએ છીએ. તો મેં એક ટોપિક શું કામ ભણીએ છીએ એનું ક્લિયર કરી આપ્યું કે ઘણીવાર એવું બને કે આપણે સદિશોના સરવાળા અને બાદબાકી કરવાની જરૂર પડે, અને જરૂર પડે તો પછી આપણે કરવા કઈ રીતે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. There are so many methods for sum of vectors and subtraction of vectors, but we are going to study one method. It's called method of graph. આલેખની રીત છે. આમ તો સરવાળા અને બાદબાકી કરવાની ઘણી બધી રીતો છે, એમાંની આપણે પહેલી ઘણી બધી ભણીશું. આલેખની રીત, અને બીજું ત્રિકોણની રીત કહેવાય, સબાચાની રીત પણ આવે છે, બેઝિક રીત આવે છે, ઘણી બધી રીતો આવે છે, સૂત્રો પણ આવે છે. એમાંની પહેલી મેથડ આપણે ભણવા જઈ રહ્યા છીએ આલેખની રીત. આલેખની રીત, સરવાળા અને બાદબાકી માટે આલેખની રીત. એને આલેખની રીત કેમ કહેવાય છે? તો કે આ જો સરવાળા અને બાદબાકી આપણે કરવા હોય તો તમારે આલેખનો ઉપયોગ કરવો પડે છે. આલેખની મદદથી આ કામ કરી શકાય છે, એટલા માટે. એના બીજા નામ છે ત્રિકોણની રીત. ત્રિકોણની રીત એવું પણ કહેવાય છે. ઓકે, સમજીએ કઈ રીતે કરવામાં આવે છે. હવે એટલું કહી દઉં કે આ જે મેથડ છે સમજવા માટે છે, આપણા નોલેજ માટે છે. એની ન થિયરી બને, તમારી સ્કૂલ એક્ઝામ ની અંદર ન આની થિયરી બને કે ના કોઈ તમારે આ રીતે આલેખની રીતે કદાચ કોઈ એક્ઝામ્પલ તમારે એક્ઝામમાં સોલ્વ પણ ન કરવાનો આવે. કોઈ નીટ હોય કે સ્કૂલની એક્ઝામ હોય, કોઈ જગ્યાએ આલેખની રીતે તમારે સરવાળો કરવાનો એક્ઝામ્પલ ન પૂછાય,
પણ એનું નોલેજ હોવું જરૂરી છે, કારણ કે દરેક વસ્તુ આપણે કોઈ બીજા માળે કે ત્રીજા માળે ચડવું હોય તો શરૂઆત પહેલા પગથિયાથી જ કરવી પડે. આપણે એમ કહીએ પહેલા પગથિયા ઉપર કામ જ નથી, ડાયરેક્ટ મારે કામ જ બીજા માળે છે તો હું પહેલું પગથિયું ચડું જ શું કામ, પહેલું બીજું ત્રીજું શું કામ ચડું? પણ એ ચડીએ ભલે કામ, ત્યાં કામ નથી, પણ એ જ આપણને ત્યાં લઈ જાય. આ દરેક વસ્તુનું નોલેજ જે ભેગું થશે એ તમને આગળની થિયરીઓ સમજવામાં, કોન્સેપ્ટ સમજવામાં, એક્ઝામ્પલો સોલ્વ કરવામાં એક ક્રમ બાય ક્રમ બધું આપણને કામ લાગતું હોય. તો કોઈ વસ્તુ નકામી નથી. થોડું મારે તમને કેવું પડે કે ભાઈ આ થિયરી તમે ડાયરેક્ટ ગોખો તો કોઈ તમારી સ્કૂલ એક્ઝામમાં કોઈ થિયરી તમને નહીં પૂછે. ઓકે, ચલો ઝડપથી આગળ વધીએ. આલેખની રીત છે સરવાળા કરવા માટે અને બાદબાકી. પહેલા આપણે ભણીશું સરવાળો. પહેલી વાત છે આ એક સદિશ છે. ધારો કે આ એ નામનો ધારો કે સદિશ છે, તો આને કહીશું સદિશની પુંજ, ટેલ. ટેલ કહીશું, પુંજ. આને કહીશું શીર્ષ, હેડ. આને સદિશનો હેડ કહેવાય, આને સદિશની ટેલ કહેવાય, મતલબ પુંજ અને શીર્ષ કહીશું. ઓકે, ચાલો આ એક આપણે નામ કર્યું કે સદિશને આવા શીર્ષ અને પુંજ હોય છે. ઓકે, સદિશનું શીર્ષ કઈ દિશામાં દર્શાવાય? ધારો કે આ પદાર્થ ઉપર 10 ન્યૂટન F બરાબર 10 ન્યૂટન બળ અનુભવાય છે અથવા લગાડવામાં આવ્યું છે. તો આ જો હું આ 10 ન્યૂટનનો હું સદિશ દોરું F બરાબર, તો મારે તીર આ બાજુ કરવું પડે. તીર હંમેશા ક્યાં આવે? શીર્ષ કઈ દિશામાં આવે? તો વાસ્તવમાં સદિશની જે બાજુ દિશા હોય એ બાજુ એનો એરો કરવામાં આવે છે. આ સંજ્ઞાનો એરો નહીં, જ્યારે આખો સદિશ દોરીએ ત્યારની વાત છે. આ તો આપણે કહ્યું આ સંજ્ઞાનો એરો છે. આ એ નામનો સદિશ છે, ક્યાં છે? તો કે આ રહ્યો. એને આપણે આકૃતિ સ્વરૂપે રજૂ કર્યો સદિશને. ચાલો, એક એ નામનો સદિશ છે. ધારો કે તમારી પાસે આ એક બી નામનો સદિશ છે. આ એક બી નામનો સદિશ છે. હવે આ a નો અને b નો સરવાળો કરવો છે તો શું કરવું? આલેખની રીતે, ત્રિકોણની રીતે એનો સરવાળો કરવા માટે શું કરી શકાય? તો પહેલી રીત ધ્યાનથી સાંભળજો. અહીંયા એના નિયમ પણ લખતા રહીએ. પહેલો નિયમ, આલેખની રીતે સરવાળો કરવા માટે, પણ કોનો સરવાળો? સદિશોનો. આલેખની રીતે સરવાળો કરવા માટે એક સદિશને તેની દિશામાં જ દર્શાવવામાં આવે છે. એક સદિશ લેવાનો, એને એની દિશામાં દર્શાવે. જેમ કે a છે તો હું a ને દર્શાવી દઈશ. હવે ચાલો, તો આ બંનેનો મારે સરવાળો કરવો છે. આ બે સદિશો હતા a અને b. ધારો કે કોઈ એક આ બાજુ સદિશ છે, કોઈ આ બાજુ સદિશ છે, એમનો સરવાળો કરવા જઈ રહ્યો છું. હવે એક વાત બીજી છે મિત્રો, કે આ સદિશો જે તે બેનો હું સરવાળો કરું છું, એ સદિશો હોવી તો જોઈએ એક જ રાશિ, એક જ કુળના હોવા જોઈએ. એટલે શું? તો કે એ પણ જો બળ હોય તો આ પણ બળ હોવું જોઈએ, આ વેગ હોય તો આ પણ વેગ હોવો જોઈએ. એવું નહીં કે પછી આ વેગ હોય ને આ બળ હોય તો એનો સરવાળો કરી શકો. તમે કહો સર પણ અહીંયા તો a અને b અલગ છે, એટલે હોઈ શકે ને. અહીંયા a જેટલું બળ છે તો b જેટલું બળ છે, પણ બંને હોય એક જ કુળના હોવા જોઈએ, બંને બળ હોવા જોઈએ, બંને વેગ હોય તો વેગ હોવા જોઈએ. ટૂંકમાં બંને સદિશ એક જ હોવા જોઈએ. મૂલ્ય ભલે અલગ હોય, દિશા ભલે અલગ હોય, પણ હોવા તો જોઈએ એક જ કુળના. તેની દિશામાં જ દર્શાવવામાં આવે છે. એક સદિશ લેવાનું. ધારો કે મારે a નો b નો સરવાળો કરવો છે, તો
કોઈ પદાર્થ ઉપર A જેટલું બળ લાગે છે, B જેટલું બળ લાગે છે, પરિણામી બળ કેટલું આલેખની રીતે મારે નક્કી કરવું છે તો પહેલા એક સદિશ A દોરી દેવાનો. ચાલો ડ્રો કરી દીધો. હવે શું કરવાનું? બીજો નિયમ. બીજા સદિશની પુંજ પ્રથમ સદિશના શીર્ષ પર રહે તે રીતે બીજા સદિશની પુંજ, આ એક A નામનો મેં સદિશ ડ્રો કરી દીધો. હવે બીજા સદિશની પુંજ પ્રથમ સદિશના શીર્ષ પર રહે તે રીતે દોરવામાં આવે છે. ઓકે, ચાલો. પણ દિશા નહીં બદલવાની. દિશા તો અહીંયા મહત્વની છે સદિશની અંદર. તો B કઈ દિશામાં છે? તો કે આ દિશામાં છે. તો એ સદિશને હું ઉચકી અને આ સદિશને જેમ A ને મેં ઉચકીને અહીંયા મૂક્યો એમ હવે B ને હું ઉચકીને અહીંયા મૂકીશ. જે દિશા હોય એ જાળવી રાખવી પડે છે. ચાલો, આ B સદિશ છે. હવે મારે A અને B ગોઠવાઈ ગયા. હવે શું કરવું? તો કે ત્રીજો નિયમ, બંને સદિશ ગોઠવાયા પછી પ્રથમ સદિશ ની પુંજ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ દોરવો. પ્રથમ સદિશની ટેલ, બીજા સદિશનું શીર્ષ, એને જોડતો એક નવો સદિશ દોરવો. ચાલો, આ ડ્રો કરી દીધો. શીર્ષ અને હેડ, આ A, આ B. આ જે સદિશ બન્યો એ શું દર્શાવે છે? તો કે A અને B નો સરવાળો દોરવો, જે બંને સદિશનો પરિણામી સદિશ દર્શાવે છે. જે બંને સદિશનો પરિણામી સદિશ દર્શાવે છે. તો આ રીતે આપણે આલેખની રીતે ડ્રો કરી શકીએ. હવે આપણને સર આને આલેખની રીત કેમ કહી? આમ આલેખની ક્યાં વાત આવે? બરાબર, ધ્યાનથી સાંભળજો મિત્રો. ધારો કે A નું મૂલ્ય 10 હોય, આડેધડ નથી દોરવાનો A, આડેધડ B નથી દોરવાનો. એક આલેખ લેવાનો, એમાં તમારે સ્કેલ માપ લેવું પડે કે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લેતા હો. હવે હું પ્રેક્ટિકલી વાત કરું છું. તો A નું મૂલ્ય 10 હોય, જો તમે 1 સેન્ટીમીટર બરાબર 1 લીધું હોય તો તમારે A ની દિશામાં 10 સેન્ટીમીટર લાંબો A દોરવાનો. B નું મૂલ્ય ધારો કે 7 હોય તો B ની દિશામાં સ્કેલ માપ ફૂટપટ્ટીની મદદથી તમારે 7 સેન્ટીમીટર લાંબો સદિશ દોરવાનો, પછી જોડવાનો અને એની જે લંબાઈ મળે, ધારો કે આની લંબાઈ તમને 12 મળી તો એનો મીનિંગ તો A અને B નો સરવાળો 12 થાય છે. ધારો કે આની લંબાઈ 9 મળી તો ધારો કે 9 મળે તો A અને B નો પરિણામી સદિશ 9 થાય છે. એટલા માટે આલેખ લેવો જરૂરી છે. આલેખમાં જ કામ કરવું પડે. દિશાને ધ્યાનમાં રાખવી, એ જ દિશામાં દોરવો, એના મૂલ્યને ધ્યાનમાં રાખવું. એટલા મૂલ્યની લંબાઈનો તમે અહીંયા 1 સેન્ટીમીટર 1 બરાબર 1 લેતા હો તો અહીંયા પણ 1 સેન્ટીમીટર બરાબર જ 1 લેવું અને પછી આની લંબાઈ માપો, જે મળે તે A અને B નો સરવાળો થાય. બીજી વાત, ત્રિકોણની રીત કેમ કહેવામાં આવે છે? કારણ કે અહીંયા જ્યારે બે સદિશોનો સરવાળો કરવામાં આવે છે ત્યારે હંમેશા ત્રિકોણની રચના થાય છે. એટલા માટે આને ત્રિકોણની રીત પણ કહેવામાં આવે છે.
તો આ રીતે એને આલેખની રીત પણ કહીશું અને ત્રિકોણની રીત પણ કહીશું. ઓકે, હવે બીજો પ્રશ્ન, હજુ તમે 11 માં છો, હજુ ઘણીવાર સદીશોથી બહુ નથી ટેવાયા હતા, એટલે કેટલીક વખત જ્યારે ઓફલાઈન હું ભણાવતો હોઉં ત્યારે સ્ટુડન્ટ પૂછે સર હવે પણ જો તમે કહો છો કે આ a નું મૂલ્ય 10 હોય અને b નું મૂલ્ય 7 હોય તો પછી આ દોરવાની ની બધાની કરવાની જરૂર જ ક્યાં છે? સરવાળો થઈ ગયો ને, 10 અને 7 બરાબર 17, 10 + 7 બરાબર 17. તો પછી આ આલેખ બાલેખ ને ત્રિકોણ ને બધું કરવાની જરૂર જ ક્યાં છે? બસ અહીંયાથી આપણી આખી મેન્ટાલિટી, આખી વિચારધારા ચેન્જ થઈ ગઈ. તો પાછા આપણે હતા ત્યાં ને ત્યાં જ રહ્યા. આ અદિશ નથી, આ સદિશની વાત છે. તમને હમણાં એમ કહ્યું કે 10 કિલોગ્રામ દળમાં 7 કિલોગ્રામ 10 કિલોગ્રામ દળમાં 7 કિલોગ્રામ દળ ઉમેર્યું તો કુલ દળ તો 17, એના આલેખ નહીં આવે, એ અદિશ છે. પણ અહીંયા ફરક પડે. તમે કહો પણ શું ફરક પડે? 10 અને 7 17 થાય, સદિશ હોય અદિશ હોય. જો એ એટલા માટે કે એની દિશા, અહીંયા તમારે 10 અને 7 ને તમે કઈ દિશામાં જોડો છો એના આધારે એનું પરિણામી મૂલ્ય મળે. એ છે 10 અને 10 માંથી 7 બાદ કરો એટલે 3 અને 10 + 7 કરો એટલે 17. એટલે 3 અને 17 ની વચ્ચેનું કોઈ પણ મૂલ્યની દિશા પ્રમાણે મળે. તમે જુઓ b આ દિશામાં હોત તો તમે જુઓ a પછી આના હેડ ઉપર b, બહુ લાંબો a b થઈ જતો ને. તો કેમ આવું 3 અને 17 ની વચ્ચે મળે? થોડું ઉદાહરણથી સમજીએ, તમારું કન્ફ્યુઝન ન રહે કે કેમ આપણે 10 અને 7 ને ડાયરેક્ટ જોડીને 17 કેમ નથી કરતા, સરવાળો જ કરવાનો છે તો કેમ નથી કરતા? ધારો કે આ એક પદાર્થ છે, આ બાજુ 10 ન્યૂટન બળ લાગ્યું, આ બાજુ ધારો કે 7 ન્યૂટન બળ લાગ્યું. તો તમે અહીંયા હું એમ કહું કે આ ટેબલ ઉપર લાગતા કુલ પરિણામી બળ શોધો, તો તમે શું 10 અને 7 17 કરી નાખશો? ના, 10 અને 7 માંથી 10 માંથી 7 બાદ કરી 3 કરશો. કેમ આવું કર્યું? હું તો એમ કહું છું પરિણામી બળ શોધો એટલે સરવાળો થયો, દિશા બદલાઈ ગઈ. પણ એ જ 7 બળ આ બાજુ હોય તો 17 ન્યૂટન, એ બળ આ રીતે હોય તો 17 ના થાય, એની થોડી અસર ઓછી થઈ જાય. તમે એક જ દિશામાં બે જણા ખેંચતા હોય, બે જણા થોડો ખૂણે ખેંચતા હોય તો 3 કરતા મોટું હશે, 17 કરતા એનું મૂલ્ય નાનું થશે. ફરીથી તમે એ 7 ને આ બાજુ લગાડશો તો થોડુંક એના કરતા ઓછું થશે. આ બાજુ લગાડશો તો એક પેલો આ બાજુ ખેંચે, પેલો આ બાજુ ખેંચે, પેલો બ્લોક જે થઈ કે વચ્ચે ખેંચાશે. તો તમે જોયું એની દિશા બદલાય એમ એના મૂલ્યમાં ફરક પડે છે. એટલે સદિશમાં એમ મૂલ્યનો સરવાળો નથી કરી દેવાનો હતો, આપણે એની દિશાને ધ્યાનમાં રાખીને કરવાનો હોય છે. અને એ બધું દિશાનું ધ્યાન ને એ બધું આપણી આલેખની રીત રાખતી હોય છે. સરવાળા કઈ રીતે કરવા, અને આલેખની રીત કેમ કહેવાય, ત્રિકોણની રીત કેમ કહેવાય? શીર્ષ એક સદિશ દોરવો, એના શીર્ષ ઉપર બીજાની ટેલ રાખી બીજો સદિશ દોરવો, પછી પહેલાની ટેલ ને છેલ્લાનું હેડ જોડીને એક સદિશ બનાવી દો, એ આપણો પરિણામી સદિશ થાય. ઓકે, ચાલો. પણ હવે આપણે b + a કરીએ. શું કરીએ? b + a કરીએ. તો આ b પહેલા દોરી દીધો, એના ઉપર હું a દોરી દઉં. ચાલો, b તો દોરેલો જ છે, આ b એમને મેં દોરી દીધો. એના ઉપર હું a દોરું, આ જે કોઈ a દોરું તો અહીંયા આવશે, કારણ કે a ની દિશા તો આ બાજુ થવાની, એના લંબાઈ. તો આ b, આ a, b અને a ને તો મેં કહ્યું પહેલાની ટેલ અને છેલ્લાનું હેડ એને જોડતો સદિશ. આ બને આપણે બીજો ભાગ કર્યો. આ શું થયું? b + a + b, આ b + a. તો તમે જોવો છો તો a + b, આ જે સદિશ મળ્યો તે b + a + b અને b + a લગભગ સમાન મળ્યા. એ સમાન છે. આ તો આપણે અહીં બહુ આલેખનું ધ્યાન રાખીને નથી, પરફેક્ટ સ્કેલ માપ પ્રમાણે નથી ડ્રો કરતા, એટલે બની શકે જેવડો એ અહીંયા હોય એવડો જ અહીંયા ન બન્યો હોય, એટલે થોડું આપણને વેરિએશન લાગે. આથી જો તમે પરફેક્ટ સ્કેલ માપ પ્રમાણે કરો તો સરખા જ મળે. તો તમે a અને b નો સરવાળો કરો, એટલે કે a પછી એમાં b ઉમેરો, a + b કરો, અથવા પહેલો b દોરી દો એના ઉપર a દોરી પછી b + a કરો.
એટલે કે a માં b ઉમેરો કે b માં a ઉમેરો તો લગભગ બંને સદિશો સરખા મળે, લગભગ નહીં એક્ઝેક્ટ સરખા જ મળે. તો આનો મીનિંગ શું થયો? તો કે આ સદિશોના સરવાળામાં પણ ક્રમનો નિયમ સાચો છે. સદિશોના સરવાળામાં ક્રમનો નિયમ સાચો છે. એનો મીનિંગ કે a b કરો કે b a કરો. અહીં આગળ લખીએ નોંધ કરીને. અહીં સદિશોના સરવાળામાં ક્રમનો નિયમ સાચો છે. મતલબ a plus b બરાબર b plus a. અને અહીંયા સાબિતી ક્યાં છે? જેની સાબિતી આકૃતિમાં તમે વાક્ય લખી શકો, જેની સાબિતી આકૃતિમાં દર્શાવી છે. a plus b અને b plus a બંને સરખા થાય છે. તો ખ્યાલ આવી ગયો હશે રીતમાં? ઓકે, તો આને હટાવી દઉં છું, આગળ જઈએ. કોઈ લખવાનું બાકી હોય, સ્ક્રીનશોટ લેવાનો હોય, અથવા તો લાઈવ લેક્ચર નથી તો તમે એને સ્ટોપ કરી પોઝ કરીને લખી શકો છો. ઓકે, ચાલો. ચાલો હવે ધ્યાનથી સાંભળજો મિત્રો. શૂન્ય સદિશ, શૂન્ય સદિશ શું છે તે જોઈએ. શૂન્ય સદિશ, ધારો કે આ એક a નામનો સદિશ છે. a બરાબર જે હોય તે, ધારો કે આ a નામનો સદિશ છે. a બરાબર બળ હોય, વેગ હોય, પ્રવેગ હોય, કંઈ પણ હોય, a નામનો સદિશ છે. હવે અહીં સદિશ a માઈનસ સદિશ a કરતા અથવા બરાબર લખીશું. ચલો, સદિશ a માઈનસ સદિશ a. તમે કહો બરાબર, તો a માંથી a બાદ કરીએ તો એ તો શૂન્ય જ થવાનું ભાઈ. તમે કહો સર કેવું? હમણાં તો તમે કહેતા સદિશમાં તો ડાયરેક્ટ ના કરી શકાય, આલેખની રીત કરવી પડે. આલેખની રીત કરો. લો, આ સદિશ છે, એના હેડ ઉપર પાછો એવડો મોટો સદિશ દોરો, પાછો અહીંયા. હવે આનું હેડ ને ટેલ જોડો, 0, કોઈ થતું જ નથી. એટલે સદિશમાંથી સદિશ જ બાદ કરી નાખો છો તો તમારો એ શૂન્ય થવાનો છે. તો સદિશ a, હવે અહીં a સદિશ a માઈનસ સદિશ a બરાબર શૂન્ય. પણ એને શૂન્ય ન કહેવાય, એને શૂન્ય સદિશ કહેવાય. હા, એનો મીનિંગ કોઈ નથી, એ શૂન્ય જ છે, એનું મૂલ્ય તો શૂન્ય જ છે, પણ છતાં એ શૂન્યને કહીશું શું? શૂન્ય સદિશ. તો સર હવે કંઈક તમે ઉલટા સુલટું બધું બોલ્યા રાખો છો. તમે આમ આમ ઉલટું ખવડાવો છો, આમ આમ ભમાઈ ભમાઈને ખવડાવો છો, આમ સીધું નથી કહેતા. હા, હવે સીધું કરીએ, ધ્યાનથી સાંભળ્યું. સદિશ a માઈનસ સદિશ a માંથી એ ગયો 0 છે. હવે એને શૂન્ય સદિશ શું કામ કેવો? મેં કહ્યું કે ઉલટું આમ ભમાઈ ભમાઈને ખવડાવું છે, અને શૂન્ય સદિશ શું કામ કેવો? એટલા માટે ધારો કે માની લો કે આ a નામનો સદિશ એ બળ છે, બળ છે. બળ માંથી બળ બાદ કરીએ, ધારો કે 10 માંથી 8 બાદ કરો તો કેટલું વધે? 2 ન્યૂટન. પણ વધે શું? બળ. એટલે ધ્યાનથી સાંભળો. હવે હું સીધી રીતે જે ઉલટું ભમાઈ ભમાઈ નથી ખવડાવ્યું, સીધું જ ખવડાવું. 10 ન્યૂટન બળમાંથી 8 ન્યૂટન બળ બાદ કરતા કેટલું વધતું? 2.
પણ શું વધતું? બળ. તો એ જે વધ્યું એ શું હતું? સદિશ. 10 માંથી ધારો કે 5 ન્યૂટન બળ બાદ કરતા તો કેટલા વધતા? 5 ન્યૂટન. પણ શું 5 ન્યૂટન? બળ. બળ શું? સદિશ. તો જે વધ્યું એ સદિશ વધતો. એવી રીતે હવે ધારો કે 10 ન્યૂટન માંથી હું 10 ન્યૂટન બાદ કરું છું. 10 ન્યૂટન માંથી 10 ન્યૂટન બળ બાદ કરું, શૂન્ય. પણ શું? શૂન્ય બળ વધ્યું. પણ પાછળ તો બળ લાગ્યું, મતલબ એ પોતે શૂન્ય છે પણ એ સદિશનું શૂન્ય છે, એટલે એને આપણે નામ કહ્યું શૂન્ય સદિશ. હવે પાછો પ્રશ્ન થાય તો એની કોઈ વ્યાખ્યા આપણને પૂછે શૂન્ય સદિશ એટલે શું? તો સીધી રીતે એવું કહી શકાય કે જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય એવા સદિશને શૂન્ય સદિશ કહેવામાં આવે છે. જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય એવા સદિશને શૂન્ય સદિશ કહેવામાં આવે છે. હવે એક વ્યાખ્યા લખી નાખજો, મારે લખ્યું હતું. જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય એવા સદિશને શૂન્ય સદિશ કહે છે. શૂન્ય સદિશ બનાવવો હોય તો બનાવવો કઈ રીતે મેળવી શકાય શૂન્ય સદિશ? તો કે સદિશમાંથી એ જ સદિશને બાદ કરવામાં આવે તો મળતું પરિણામ શૂન્ય સદિશ હોય છે. સદિશમાંથી એ સદિશને બાદ કરવામાં આવે તો મળતું પરિણામ શૂન્ય સદિશ હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે. તો આજે આપણે સદિશોના શરૂઆતનો એક ટોપિક ભણ્યા હતા કે કોઈ પણ સદિશને કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરી શકાય છે, વાસ્તવિક સંખ્યા સાથે. ત્યારબાદ સદિશ માટે આપણે કહ્યું કે આલેખની રીત, ત્રિકોણની રીત આખી ભણ્યા. હા, હવે થોડું હજુ આગળ જવાનું છે તો નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. જૂથનો નિયમ, આ તો બે સદિશોની વાત થઈ. બની શકે કે કોઈ ઉપર ઘણા બધા બળો લાગતા હોય, F1 બળ લાગતું હોય, F2 બળ લાગતું હોય, F3 લાગતું હોય, F4 લાગતું હોય, તો બેનો જ ક્યાં સરવાળો? 4 નો સરવાળો કરવો પડશે. તો શું કરીશું? બે કરતા વધારે સદિશો હોય તો શું કરવું? આજે આપણે ખાલી 2 સુધી જ ભણ્યા, તો એ બધી ચર્ચાઓ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. નેક્સ્ટ લેક્ચર બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે મિત્રો. તો બહુ આ રીતે રસ અને રુચિ રાખી અને સ્ટડી કર્યા કરો, મજા આવશે. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.